ખેડૂતોને સહાય દેવાના નાટક કરતી આપણી ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને પ્રપોઝલ જ નથી આપ્યું કે અમારા ખેડૂતોને સહાય આપો, અમારે નુકસાની થઈ છે. હકીકત એવી છે કે આ ચોમાસે જે અતિવૃષ્ટિ થઈ એના કારણે જો સરકાર છે ને કેન્દ્ર સરકારમાં રિપોર્ટ કરે, ગુજરાત સરકાર છે કેન્દ્ર સરકારને કઈ રિપોર્ટ સોંપે કે અમારે આટલા ખેડૂતોને આટલી નુકસાની થઈ છે, તો એનડીઆરએફ ની જે સ્કીમ છે એ હેઠળ આપણા ગુજરાતના ખેડૂતો છે એને રૂપિયા મળી શકે એમ છે. પણ આવું તો ક્યાં કોઈને કરવું જ છે, કારણ કે નેતાઓને એમાં જ રસ છે જેમાં મલાઈ મળે. હકીકતમાં ગુજરાતનું મોડેલ જ અત્યારે એવું બની ગયું છે, જ્યાં જ્યાં નેતાઓને મલાઈ મળે, કોઈ ઉદ્યોગપતિ આવીને એમ કે આમાં તમારા 10 લાખ રૂપિયા કે આમાં તમારો 10% ભાગ, તો નેતા કામ કરે છે. અથવા કોઈ અધિકારી એમ કે સાહેબ આપણને આમાં પૈસા મળશે તો કામ કરવું છે, બાકી જનતાની કોઈને પડી નથી. આ જ વસ્તુ સાબિત થઈ જાય આ ઉપરથી, કારણ કે ગુજરાત સરકારે છે કેન્દ્ર સરકારને રિપોર્ટ જ કઈ સબમિટ નથી કર્યો. અમારે આટલી છે નુકસાની થઈ છે તો તમે અમને સહાય આપો, અમારા ખેડૂતોને આટલી નુકસાની થઈ છે તો અમને સહાય આપો, એવું ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને કીધું જ નથી. તો કેન્દ્ર સરકાર સહાય આપે ને? મતલબ કેવું છે કે જ્યાં લગી કોઈ બોલે નહીં ત્યાં લગી બધું હાઈવે રાખે છે. નેતાઓને કોઈને કામ કરવાની કઈ પડી નથી, અથવા તો ખબર નથી પડતી, અથવા તો એટલું જ કામ કરવું છે જ્યાં ફાયદો હોય. કોઈ ઉદ્યોગપતિ આવીને એમ કહે કે અહીંયા ફાયદો છે, અથવા તો કોઈ જે અધિકારી છે એ આવીને એમ કે આપને આમાં ફાયદો થશે, એ જ કામ કરવું છે, બાકી હરીવાલા થાય છે. એટલે ખેડૂતોને મારે કેવું હતું, તમને સહાય મળી શકે એમ છે, એનડીઆરએફ હેઠળ સ્કીમ હેઠળ સહાય મળે એમ છે. ગુજરાત સરકાર અહીંયા સર્વે કરીને કઈક પ્રોપર રિપોર્ટ કેન્દ્ર સરકારને સબમિટ કરે તો મળે એમ છે. કેન્દ્ર સરકાર એમ કહે છે ગુજરાત સરકાર અમને દીધી નથી એટલે અમે દેવાના નથી સહાય, અને ગુજરાત સરકારે તો કઈ દીધું જ નથી એટલે વાત જ પૂરી થઈ ગઈ કહેવાની. એટલે જો થાય તો કૃષિ મંત્રી લગી વિડીયો પહોંચાડજો અને એને એમ કહેજો કે ભાઈ એનડીઆરએફ હેઠળ ગુજરાતના ખેડૂતોને સહાય મળે એમ છે આ ચોમાસાની, તો હજી સુધીમાં નથી મળી, તો જરાક પ્રોપર છે એ રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલાવો તો થોડીક સહાય આવે. કે કોર્પોરેટર થી લઈ અને કેન્દ્ર સુધી છો તો તમે બધા એક જ. જરાક ખેડૂતોનો વિચારી અને આવું કરાવો એવી કૃષિ મંત્રીને અપીલ છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.